સમાજના તમામ વડીલો, આગેવાનો, મિત્રો છેલ્લા 1 વર્ષથી કદવાલ સ્ટેટની અંદર ક્ષત્રિય ભાજપ યુવા સંગઠન કામ કરે છે. એમનો કાર્ય તમને જણાવું કે છેલ્લા 2 વર્ષથી ખટાસ હનુમાનજી મંદિરે શ્રાવણના છેલ્લા શનિવારે એ આપણે ઉજવણી કરે છે. બીજું કે ગયા વર્ષે 26મી જાન્યુઆરીએ આપણે બધા રક્તદાન શિબિરનું આયોજન કર્યું અને એમાં સૌથી વધારે રેકોર્ડ 87 યુનિટ આપણે બ્લડ ડોનેશન કર્યું હતું અને એની નોંધણી જિલ્લા આરોગ્ય અધિકારી પર લીધી હતી અને આપણને અભિનંદન પાઠવ્યા હતા. બીજું કે વ્યસન મુક્તિ માટે પણ આજે ક્ષત્રિય ભાજપ યુવા સંગઠન કાર્ય કરે છે. શિક્ષણની સાથે આપણો સમાજ શિક્ષણની સાથે કેવી રીતે આગળ વધે, શિક્ષણની સાથે સામાજિક રીતે જે આપણો સમાજ પાછળ છે જે કેવી રીતે આગળ વધે, જે ઉન્નતિની દિશામાં એક પ્રગતિના શિખરો સર કરે અને આપણા બાળકોની અંદર સંસ્કારોનું સિંચન થાય અને એમને ખબર પડે કે હું એક એવા પરિવારમાંથી આવું છું કે ખરેખર મારી અંદર સંસ્કારનું સિંચન થવું જોઈએ. એના માટે પણ અમે સતત કાર્યશીલ છે અને પ્રયત્નશીલ છે. અને આ મંચના માધ્યમથી હું અહીંયા જે બધા વડીલો આગેવાન ઉપસ્થિત છે એમને કહેવા માંગુ છું કે કરિયાવરની અંદર કદાચ તમારી દીકરીને 1 રકમ ઓછી આપશો તો ચાલશે, પરંતુ એને શિક્ષણનું ભાથું અવશ્ય આપજો. કારણ કે શિક્ષણ હશે તો આપણો સમાજ આગળ વધશે ને. કારણ કે આપણે ઘણા બધા વર્ષોથી જોતા આવ્યા છે કે ઘણા બધા એવા દૂષણો હોય કે જેને આપણે સામનો કરી રહ્યા છે. ઘરની અંદર દારૂ પીતા હોય તો દીકરી અનાથ થઈ જાય, મહિલા વિધવા થઈ જાય, ખૂબ જવાન ઉંમરની અંદર. આ દૂષણોનો આપણે સામનો કરી રહ્યા છે. આપણે તેમાંથી ધીરે ધીરે બહાર નીકળવાનું છે અને આપણા સમાજને આગળ લઈ જવાનું છે. જે રીતે અન્ય સમાજ, પટેલ સમાજ છે, ગુજરાતમાં જેમ આગળ વધી રહ્યો છે તેવી રીતે આપણો સમાજ કેમ ના આગળ વધે, ચિંતન કરવા જેવી વાત છે. માત્ર રાજનૈતિક કે સામાજિક ફાયદો ઉઠાવવા માટે નહીં, પરંતુ સમાજને ખરેખર મજબૂત કરવા માટે આ ક્ષત્રિય ભાજપ યુવા સંગઠન કાર્ય કરે છે અને હંમેશા માટે કાર્યશીલ રહેશે. છેલ્લા 2 વર્ષથી આપણે દશેરો જોઈએ છે અને હું આશા કરું છું કે આવનારા સમયની અંદર જયારે દશેરા આવે ત્યારે આપણા બધાના હૃદયમાં લાગણી હોવી જોઈએ કે ક્ષત્રિયનું પર્વ છે, શસ્ત્ર પૂજન છે, દશેરાનો તહેવાર છે, તો આપણે આગળ મળીને બધા આવવું જોઈએ. અને હું આશા રાખીશ કે આવતા વર્ષે આનાથી પણ વધારે પબ્લિક ભેગી થાય. બીજું કે શિક્ષણની વાત કરી, કુરેજની વાત કરી છે, એ તમે ભાથું લઈને જજો. તમારા બાળકોને સારા સંસ્થાનું સિંચન કરજો, એને શિક્ષણ આપજો. તમે શિક્ષણ આપજો તો જ એને કામ લાગશે. કારણ કે આજે હું તમારી સમક્ષ બોલી રહ્યો છું તો એ શિક્ષણના માધ્યમથી બોલી રહ્યો છું. કોઈ વ્યક્તિએ આપણો ફાયદો ઉઠાવી ના જોઈએ. ઘણી બધી રાજકીય પાર્ટીઓ આવશે, પરંતુ એ લોકો આપણો ફાયદો ન ઉઠાવી જાય એનું ધ્યાન આપણે રાખવું જોઈએ. અને આ સંગઠન એક બિન રાજકીય સંગઠન છે અને સમાજ કેવી રીતે આગળ વધે એની દિશામાં સતત અગ્રેસર રહેશે. હું આ કાર્યક્રમની આભાર વિધિ કરવા માટે કદવા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી રમણભાઈને વિનંતી કરીશ કે આભાર વિધિ કરે. રમણભાઈ.